કામ કરે તો એ આપણાથી ન થાય એવી વૃત્તિ આપણે ન રાખવી, કોયલ જેવી આપણે રાખવી. વળી પછી બગલા અને હંસનું ઉદાહરણ લીધું તો એ બગલો અને હંસ એ રંગે રૂપ એક છે, પણ એને ચારે થકી ઓળખાય રે. તો બે ઢોળા એવા દેખાય પણ એના ચારામાં વર્તનમાં ફેરો. એમ મનુષ્યની વૃત્તિ જે છે તો એ કોઈ ઓળખી ન શકે. બધા માણ એટલે માણ દેખાય ધોળું, એમ બગલું ઢોળું હશે ઢોળું, પણ શેનેથી ઓળખાય? ચારેથી ઓળખાય, એની વૃત્તિથી ઓળખાય. તો આપણી વૃત્તિ બગલાના જેવી ન થાય એ તમે કાળજી રાખજો. હંસ જેવી વૃત્તિ રાખજો. હંસ એટલે શું? એ મોટીનો ચારો કરે, સતની મોટી એટલે સત. એ સતને ઓળખે તો તમે સતને ઓળખજો અને નીતિ રીતિથી હાલજો, જીવન આવું ધન્ય બનાવજો. આવા બધા સંતોએ આપણું જીવન સફળ ઉજ્જવળ બનાવવા માટે ઉદાહરણ લીધા. કેમ આ જીવાત્મા સમજે, ચીટે, પોતાનું ચારિત્ર બદલાવે અને પરમાત્માના દર્શન કરે, એવી એની લાગણી છે દરેક સંતોની. એટલે આપણે આ ભલામણ દીધી. ગંગાને સતી એ રંગે રૂપે એક પૈસેનેથી ઓળખાય, સેવા થકી પરખાય રે. આત્માને ઓળખ્યા આવીને એ સેવાથી ઓળખાય. તો દરેક આપણે સેવા કરવી, આળસ ન કરવી. ઘરની અંદર બધા ભેગા હોય, દિરાણી જેઠાણા હોય, ઓછું મોટું કામ થાય તો એકબીજાના હાથમાંથી લઈ લેવું, એવો ભાવ રાખવો કે મને આ મોકો મળ્યો સેવાનો, થોડું કામ હું વધારે કરી લઉં, વધારે ખેંચી લઉં. તો એ શરીર આપણું સાધન એ કંઈ ઘસાતું નથી. જો આવો આપણે ભાવ રાખીએ તો કેટલો બધો સંપ રહે, કેટલો બધો પ્રેમ રહે, કેટલો બધો મીઠાશ રહે. તો આપણી વૃત્તિ આવી શુદ્ધ આપણે બનાવવી જોઈએ. તો બીજા બનાવી નહીં દે, આપણને પોતાને બનાવવી પડશે. અને ગામની અંદર કંકાસ હોય, વેરઝેરો હોય, એવું આપણે ઊભું કરવું નહીં, રાખવું નહીં. અને હોય તો કાઢી નાખવું. ભગવાને આપણને શક્તિ દીધી હોય, આપણને હિંમત દીધી હોય, બળ દીધું હોય, તો એ બળને એમાં લગાડવું અને બધાને એકમેક કરીને રહેવું. સમાજની અંદર, ગામની અંદર, સમાજની અંદર, દેશની અંદર આવું બધું જો જીવન મનુષ્ય જીવતે શીખી જાય તો આ પોલીસની જરૂર ન પડે. તો આપણું જીવન આપણે જીવવું જોઈએ એમ સંતો આપણને ઉપદેશ કરી રહ્યા. અને આ દુનિયા છે એકલી આપણને આ છોડીને એથી વિદાયગીરી છે, જવું જ પડશે, જે વગર ચાલશે નહીં. તો માટે કહ્યું કે સંતો ગુરુગમ સાચી, આટમ તત્વ જાણ્યા વિના સર્વ બુદ્ધિ કાચી. તો આપણે જે ક્યાંય ગુરુએ ઉપદેશ કરેલો હોય, ગુરુની ગમ વટાવી ઓળખ, તો એ ઓળખ પ્રમાણે, શીખ પ્રમાણે, શિખામણ પ્રમાણે આપણે હાલીએ, આપણું આ જીવન બનાવીએ. તો આ સંસાર સાગરમાંથી સહેલાઈથી પાર ઉતરી જઈએ. અને જે તત્વ જે છે એ સત્ય છે એનું ધ્યાન ચિંતન કરવું. આટમ તત્વ જાણ્યા વિના સર્વ બુદ્ધિ કાચી. તો એને તમે જાણી લેજો, એ શુદ્ધ પવિત્ર એનું ચિંતન કરજો, એનું ધ્યાન કરજો. એનું જો એ લક્ષ્ય છે, આપણો અભ્યાસ હશે, અંતિમ સમયે દેહ જીર્ણ થશે, બુદ્ધા આવશે તો એ પછી આંખ દેખશે નહીં, કાન સાંભળશે નહીં, પગથી ચલાશે નહીં, વાણીથી બોલાશે નહીં. આ બધે ઇન્દ્રિયો બંધ થશે. તો અહીંયા આપણી આ સાધના હશે, એ કામ આવશે આપણને. તો એના ઉપર અભ્યાસ અને લક્ષ્ય તમે રાખજો, એવી અમે તમને ભલામણ કરીએ. આ સંતો પણ કરે રહ્યા. એના વગર બધી બુદ્ધિ આપણી કાચી છે.
કામ ધંધામાં બધું કરી એ આખી દુનિયાએ કરેલી, પણ જે ઈશ્વરની ભક્તિ કરી, પરમારસ કર્યો અને લોકોને સમભાવ રાખ્યો, બધા હાથે હલી મળીને રહ્યા, એનું જગતમાં નામ રહ્યા. તો આપણે પણ નામ આપણું રોશન કરવું હોય, આપણા ગુરુનું રોશન કરવું, વડીલોનું રોશન કરવું, તો એ રીતે આપણું આ જીવન બનાવવું. તો વાતમાં શું હોય કે સંતો એમ કહે કે તલ જેવડું ટાળું વાલા રેજે જેવડી કૂંચી, સટગુરુજી ખોલી બતાવે વસ્તુ જડે ઊંચી. તો તલ કેટલો અજરાગ હોય, તો એટલું એ રજે છે, આવરણ છે. તો એ સંતના શરણમાં જવાથી એ આવરણ ખસી જાય, એટલે પછી આપણે ચેતનનો સાક્ષાત થઈ જાય. એટલે હવે આ તો હવે સાક્ષાત્કાર ગુરુ મળ્યા તો એ તમને તેનું ખહેડું ન પડ્યું ને એમ તમે દેખી ગયા. તો એ કેટલો ઉપકારનો ગુણ કહેવાય. તમને ખસેડવું ન પડ્યું ને એમ ખસેડા વગર જડી ગયું, મજૂરી વગર જડી ગયો ને. તો એ બધું છે કેટલું તરણા ઓઠે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. સિંહ અજામાં કરે કૃતના કસ્તુરી મગરાજન, તલને ઓઠે તેલ રહ્યું છે કાષ્ટમાં હુટાસન, દદ્દી ઓઠે ગ્રત જરે એ વસ્તુ એમ છુપી રહી. તો દૂધમાં બધું ઘીએ, તલમાં તેલે, એ બધા છુપાએ, એમ આ વસ્તુ છુપીએ ને આપણને યા નજરે નહોતી આવતી. તો એવી રીતે આ સંતોએ આ ઉદાહરણ લીધા, તો એ આપને એ પ્રાપ્ત થઈ ગયું. તો આ તમને ઓછી મજૂરીની આ નફો થયો. જે મજૂરી જેને તને કરે, જેટલી જેને કરી હશે એટલી, પણ જે ઓછી કરી હશે એ દેખી ગયા. દેખવામાં તો વાર ન લાગી ને. તો એ દેખી ગયા તો આપણું કામ થઈ ગયું. બીજું બધું આપણે સાધનાઓ કરીએ, જાંજ, મૃદંગ, તાલ, ગાન, તાન જે કાંઈ આપણે કરીએ તો એને શું હે વૈરાગ ચડાવે સારું સાધન. શરીર વૈરાગ કેમ જાગૃત થાય એટલા માટેના આપણે તાલીમ સાધન. તો એ વૈરાગ જાગી જાય પછી સાધનની જરૂર ન પડે. એમ આપણે એમને વૈરાગ શરીરની અંદર જગાડવો જોઈએ. એ જાગી જાય પછી સાધન પછી ગૌણમાં હલકા બની જાય, પછી એની જરૂરિયાત નથી. જપ, તપ, દાન, તીરથ, યાત્રા કરે, કાયા પડે કાશી, પણ નિજ સ્વરૂપને જાણ્યા વિના રહી કાળની ફાંસી. તો આ બધું કરે પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપને જીવાત્મા ઓળખી નથી શક્યો ત્યાં સુધી 84 મટે નહીં. આ બધા શાસ્ત્ર કહે, ઋષિમુનિઓ કહે. જપ, તપ, ગૌદાન બધા કરો, કાયા પાડો કાશી, પણ પોતાનું આપ જાણ્યા વિના રહી કાળની ફાંસી. આપ એટલે પોતાના ચેતન. તો એ ચેતન એ સત્ય. બધા શાસ્ત્રો, સિદ્ધાંતો, ઋષિમુનિઓ, વડીલો બધા ફેરી ફેરીને વાતમાં આવે. એ જ વાત આવે ફરી ફરીને. તમને એમ થતું હોય વારી વારીને કાંઈ દોહરાવે રહ્યા, કારણ કે શાસ્ત્ર બધા હું જ આવે વારી વારી, ચેતન મઠે જ આવે વાત. તો એ લક્ષ્યમાં તમે રાખ્યું. ઇમામ શાહ મહારાજે આપણે કહ્યું કે આ દેવી દેવતાઓ 68 તીરથ, પવન, પાણી એ બધા દેવે. તો તું આત્મ દેવો, તારાકને સાધને. આ બીજો દેવ રહ્યા એના કારણે સાધન નથી. બીજા જે દેવતાઓ જે છે તો આપણા શરીર મંદિરમાં પરમાત્માએ ચોકી કરવા મૂક્યા છે. આપણી આંખ છે, આંખના દેવ સૂર્ય દેવતા. આંખ સૂર્ય હતો દેખે ન દેખે નહીં, અજવાળું હતો. અજવાળું ક્યાંથી આવ્યું? સૂર્યમાંથી. આંખના દેવતા સૂર્ય હતા, એ દેખે નહીં. કાન સાંભળે દિગ્પાળે, એના દેવતા ઉઠી જાય તો કાન સાંભળે નહીં, પૂરો થઈ જાય.
તો ભગવાને આ બધે કે દ્વારે દ્વારે ટેકા મૂક્યા, એક ટેકો ન ચૂક્યા. આ ટેકા બધા દેવ બેહાર્યા, જેનો દેવ ઉઠી જાય એ સાંભળવાનું બંધ થઈ જાય, હવે સાંભળે નહીં. તો એ બધા દેવ આપણા શરીરમાં, જીભના દેવ વરુણ દેવતા, રસ સ્વાદ, ખારું મીઠું તીખું એ પરખવાનું કામ કરે, તો એ દેવમાં મૂક્યા. નાકના અશ્નિ કુમાર સુગંધ દુર્ગંધ લેવાનું કામ કરે. કેવો પદાર્થ એ ભગવાને એટલા માટે નાક મોઢાના આગળ મેં લેવું કે આ માદક પદાર્થ આવતો નથી ને, તો આ સોગંદ આવી જાય મોઢાને ખાય દઈ, ખબર પડી જાય કે આ ખાવા લાયક નથી. તો એ કેટલીક કૃપા. એ બધા દેવતાઓ, મનના દેવતા ચંદ્રમા, ચિત્તના વાસુદેવ, હાથના ઇન્દ્ર, પગના વરુણ, ઉડાના ગણપતિ, બધા આખા શરીરમાં દેવતાઓનું મંદિર રહે આખું શરીર. તો એ ભગવાને કેટલી કૃપા કરી ને માનવ ક્યાં જુએ રહ્યો? બારે જુએ રહ્યો. બહાર મુખ રહી ગયો, અંતર્મુખ થતો નથી. બહાર મુખ થઈ ગયો એટલે ખબર પડતી નથી. તો ઇમામ શાહ મહારાજે વાત કરી કે 68 તીરથ એ બધી દેવી દેવતાઓ હોય, પવન ને પાણી એ બધા દેવતાઓ હોય, તમારી સેવા કરે. પાણીના ઓળમણ જીવે નહીં, એ આપણી સેવા કરે, હાજર રહે. પાણી વાયુ એ હાજર રહે. શ્વાસને આપણે લઈને મૂકીએ, આપણી જમણા ઊંચી નીચી થાય, એ કરાવવા વાળો કોણ? તો એ પવન મૂક્યો ભગવાને. તો એ બધા દેવ આપણી બધે ચોકી કરે રહ્યા, આપણી સેવા કરે રહ્યા. ને મનુષ્ય ગોટે રે બારે. તો આ ઋષિમુનિઓ એમ કહેરા કે 68 તીરથ પવન ને પાણી, ત્યાં જીવના નિવેડા નહીં થાય, તમારી મુક્તિ નહીં થાય. વળી 84 રહેશે, વળી જન્મું મરવું ચાલુ રહેશે. તો કે શું કરવું દઈ? તો કે અહીંથી આગળ હાલો. 4 યુગની વાત તો સંસારિયાને હાથ. મેં 5મા વેદના વેદ કયા. તો એ 4 યુગની વાણી છે, બાંધીએ તો એમાં નીતિ નિયમ, માણસને જીવન જીવવું, એ કળાઓ બધી આવી જાય. પણ વેદમાં ભેદ લખાય નહીં, લખાય ખરું, ભેદ ન લખાય. તો ભેદ એ અનુભવ વાળાને જેવું પડે. તો અહીંયા આપણને આ ભેદ જડે, નકો ભેદ જડે નહીં. એમ ઇમામ શાહ મહારાજે કહ્યું મનરકરણમાં કે અનુભવી જ્ઞાની મહામંત, સંસારીને દુર્લભ સંત, પૂર્વની પ્રીતિ જેને ન હોય તે જ્ઞાની પુરુષને ન ઓળખે હોય. એટલે અનુમાન સાંભળેલું, અનુભવ જોયેલું, તો એ બધા કરતા અનુભવ છે એ મોટો હોય. પણ સંસારી માણસો ઓળખી શકશે નહીં, કારણ કે એને પારખ જ્ઞાન નથી. એટલે એ પરખી નહીં શકે. આપણે ઓળખ્યા વગર બધું અંધારામાં હાલી જાય ને. તો આ ચેતન ભગવાન સેટી રચી તે દીધી હે, પણ આપણે એને કાલ જોયો ને. તો એમ બધે એ અંધારામાં એમ રહી જાય. પણ જેનાને અનુભવ હોય તો એ આપણને બતાવી શકે, એ મોટો ગણાવે. પણ પૂર્વની પ્રીતિ જેને નહીં હોય તે જ્ઞાની પુરુષને ન ઓળખે હોય. એટલે આગલા જન્મના પુણ્ય ભક્તિ જે જીવાત્મા હોય કરેલી હશે તો એને આ વાતની ખબર પડશે. તો એ લક્ષ્ય રાખશે, બાકીના બીજા જીવો નહીં રાખે. એટલે આ ખુલાસો કરે, પૂર્વની પ્રીતિ જેને નહીં હોય તે જ્ઞાની પુરુષને ન ઓળખે, એ નહીં ઓળખી શકે. તો આપણી બધાની પૂર્વની પ્રીતિ હશે, કાંઈ ઋણાનું આગલા જન્મમાં બંધારણમાં આપણે આવા સત્સંગમાં
બ્રહ્મ જ્ઞાનનામાં ક્યાંક બેઠેલા હશું, આ વાટું બધે સાંભળેલું હશે, તઈ આ બધા એકત્ર થયા. નકો કંઈ થાય નહીં. હવે ચાન્સ જ ના આવે. તો એ આગળની આપણું પુણ્ય જેમે તઈ આ વાટ હુજી આપણને. તો આ પ્રોગ્રામ આપણે રાખીને આ ગોઠવી, નકો આ હુજે નહીં, થાય નહીં. તો એ આપણું જમે પાછું, એટલે આપણને આ હુજ ના થઈ. તો હવે આપણું આ જીવન જે છે એને આપણે ધન્ય બનાવી. જ્ઞાની ગ્રાથા બોટ મળે, પંડિત પુરાણી અનેક, રામ અમલમાં રાટા માટા, પણ કરોડી મટે એક. કોક મળે જ્ઞાની ઘણા મળશે, પંડિતો ઘણા મળશે વ્યાખ્યાન કરવાવાળા, પણ અનુભવવાળા કોઈ વિરલા હશે જગતની અંદર. એટલે આ શાસ્ત્ર એમ કહે, ઇમામ સાહેબ મહારાજે આપણી ચેતના કરી, આત્મા સર્વનો અંતર્જામી, સબગટ સરખો એક જ સ્વામી. અંતર્જામી કેમ કહ્યો કે આપણા શરીરમાં અંતરમાં આપણા નહીં રે વિસારું હરી, અંતરમાંથી નહીં રે વિસારું હરી. આ મીરાબાઈ ગાયું. તો આપણા અંતરમાં એ ચેતના, તો એનેથી આ વાણી છે એ બોલેરી, આંખ જુએ રહી, કાન સાંભળે રહ્યું, નાક શ્વાસે રહ્યું, શરીર બેઠું હોય, તો ઓને આધારે, ચેતનાને આધારે નકો ખબર પડે નહીં. તો એ સબગટ સરખો એક જ સામે, તો બધાના ગટકામાં તો એક જ. સ્વામી કેમ ગયો? સ્વામી એટલે આપણા ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયોનો અધિપતિ, ઇન્દ્રિયોનો રાજા. આત્મા છે ને એ રાજા, એ કામ ન કરે, એ બેઠો બેઠો નિરીક્ષણ કરે, જોયા જ કરે. જેમ રાજા હોય ને, એક રાજાને પ્રજા જુજુઈ જાણ, એ રીતે જુએ, અનુભવી. તો એ રાજા બેઠો હોય, રાજા કામ ન કરે ને બીજા કર્મચારી કામ કરે. એમ આપણા શરીરની અંદર આત્મરામ છે, એ સ્વામી, એ રાજા, ઇન્દ્રિયો એના કામ કરે, દાસીઓ એને દાસી પટાવાળી એ બધા કામ કરે આપણા શરીરની અંદર. તો એ સાહેબને આપણે ઓળખવા. તો ઇમામ સાહેબ મહારાજ કહે કે એ સાહેબના જો ગુરુ મળે તો ઓળખાય. પાંચમા વેદના ગુરુ નથી મળ્યા ત્યાં સુધી ફેરા 84 ના રહેશે તમારે. તો આવો જે જ્ઞાન મહિમા અને ચેતનને પારખ કરાવે ને સાક્ષાત કરાવે, તો આ જીવ છૂટી જાય. એવો ન મળે તો ત્યાં સુધી વળી જન્મ મરણ ચાલુ રહેશે. તો એ જ્યારે યુગમાં બધા એ જાણે રહ્યા, આ બધી વાતું લખાણી હોય, તો ભલે આ શરીરને આપણે કસોટી દઈએ, તો આ જ્યાં સુધી આ તત્વને આપણે જાણીએ નહીં ત્યાં સુધી બધું કામ આપણું અધૂરું રહે. તો એ તત્વને આપણે જાણી લેવું છે, જોઈએ ને. આપણે જાણ્યું તો હવે તમે માણજો, બધા લક્ષ્યમાં રાખજો. વાટું આ ઘણી થઈ ગયું હોય તો વળી ફેર પણ દોરાવી રહ્યા, તો એનું તમે ધ્યાન કરજો. એટલે કહ્યું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુ મોટી ગતિ ચંદ્રમા, સેવક નેન ચકોર, અષ્ટપોર નિરખત રહું, ગુરુ મૂર્તિની મોર. એ મોરના બધા દર્શન કરજો. તો આપણે મોરના દર્શન કરીને પણ મોરના પાનાના દર્શન કરીને, પાના એ બધા કલ્પિત છે, સમજણ પડી ને? એ બધા ચિત્ર જે છે ને એ બધા કલ્પિત છે. તો આ મનને તમે આવું સમજાવ્યો કે મોરના દર્શન કરો, મોરના દર્શન કરો, પણ એ કાગળે
તો એ કલ્પિત કહેવાય. મૂર્તિ એ કલ્પિત કહેવાય. એ કાંઈ બોલે નહીં. જે બોલે નહીં એ બધું કલ્પિત કહેવાય. જે બોલે રહ્યો એની આ વાત સીધી વાત. તો આ જીવ જ્યાં સુધી આ સમજતો નથી, આમ આવતો નથી, તો ત્યાં સુધી એને અથડાવવું પડે છે. નિર્ભેદે નમું સત ગુરુજીની. પૂરા ગુરુ વિના જીવ આથડે. જ્યાં સુધી પૂરો ગુરુ તત્વદર્શી બ્રહ્મજ્ઞાની સાક્ષાત્કાર કરાવવાવાળો નથી મળ્યો ત્યાં સુધી આ જીવનું અથડામણ જન્મ મરણ મટે નહીં. વાદ વિવાદના તો તાર તૂટ્યા. સગળે સત્ય એક બ્રહ્મ પાસે. હવે આપણે જાણી લીધું એટલે હું વાદ વિવાદ હવે કરીશ નહીં. મેં એક સત્ય બ્રહ્મને જાણી લીધો. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, સગળે સત્ય એક બ્રહ્મ પાસે. તો એ આપણે જોઈ લીધો. વાદ વિવાદના તો તાર તૂટ્યા. પછી વાદ વિવાદ રહે નહીં. તો કોઈ આપણે વાદ કરવો નહીં. તો એવું આપણા મનને એવું આપણે સમજાવીએ અને મનને કાબૂમાં રાખીએ. તો ધૂળ ને સાકર, ધૂળ ને સાકરની એકતા કરી, અમૃત કરીને અમને પાયા. હવે આ ધૂળ છે એનું રૂપાંતર હોય. હવે ધૂળ ના હોય તો કાંઈ ઉત્પન્ન ન થાય. હવે ધૂળમાં જો એવો મીઠાશ ના હોય, એવો ગુણ ના હોય, તો આ ઝાડમાં ફળ થાય ને એ ખાટા થઈ જાય ને. કાં તો એ ધૂળમાં મીઠાશ હશે તો એ મીઠાશ આવે રહી ને. કોઈ ઝાડું ક્યાંથી લઈ આવે રહ્યું? આંબો એ મીઠાશ ક્યાંથી લઈ આવે રહ્યું? નાળિયેરમાં પાણી થાય એ મીઠાશ ક્યાંથી લઈ આવે રહ્યું? આ મામાંથી જ આવે રહ્યું ને. માનું ધાવણ ધાવે ને એ મીઠું હટાવી ને. પણ અજ્ઞાનીને સંસારીને શું દેખાય રહ્યું? ધૂળ દેખાય રહી. અને જ્ઞાનીને અમૃત દેખાય રહ્યું. ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે. હું ધૂળ નથી દેખતો, અમૃત દેખે રહ્યો. ને સંસારી ધૂળ દેખે રહ્યો. બાળક હોય, બાળકની જ્યાં સુધી આ ખબર નથી માયાની ખબર નથી, તો ત્યાં સુધી એ ધૂળ ખાઈ જાય. જો ખારી હોય તો ખાય. એક વિચાર કરો, આ વિચાર કરવાનું સમજવાની વાત છે. આપણને સમજવાની વાત છે. એ મીઠાશ એમાંથી નીકળે રહ્યો. તો એ સાકર એમાંથી પેદા થઈ, શેરડી એમાંથી પેદા થઈ, ને ખાંડ ને ગોળ ને સાકર એમાંથી પેદા થયા. તો એ મામાં મીઠાશ છે તહીં થયો ને. એટલે આપણામાં જ્યાં સુધી આ ભાવ બદલ્યો નથી, આપણામાં જ્યાં સુધી અજ્ઞાનતા આવે, આપણામાં વાસના આવે, તો ત્યાં સુધી આ જુદું આપણને લાગે. જે વાસના બધી બળી જશે, શુદ્ધ થઈ જશે, પવિત્ર થઈ જશે, તો અહીં અમૃત દેખાશે. અમૃત કરી અમને પાયું, એમાંથી બધું નીકળે. ધૂળને સાકરની એકતા કીધી, અમૃત કરી એમને પાયું. તો આ કોણ કરે? સંતો કરે. તો બધાય આ લક્ષ્યમાં રાખજો, ધ્યાનમાં રાખજો, ચિંતન કરજો, એનું શ્રવણ કરજો. તો પછી કહ્યું કે નિરભેદે નમો સત ગુરુજીને, એ પૂરા ગુરુ વિના જીવ આઠડે. અખિલ બ્રહ્માંડમાં એક રહ્યું, સચરાચર બ્રહ્મ અવિનાશી. વળી બીજે કહ્યું
સંતોના દરબારો રે નિરભેદી નિજા પર કે નિજ નામે આવ્યા રે હાથ માની જોટો જળ કે નિજ નામે આવ્યા રે આત્માની જોટો જળ કે ભગવાના લીધા જાણી મટી ગઈ છે ટાણા ટાણી આત્મના અજવાળે રે એ વાલાની ઓળખાણો આવી સંતોના દરબાર રે નિરભેદી નિજા પર કે ગુરુ એ બતાવ્યા ગોવિંદ મને મળ્યા મારો ખાવીન ગુરુની બલિહારી રે એ ત્રવેણીમાં મૂકી દીધા ત્રવેણીમાં જીલી લીધું મારું તારું મૂકી દીધું મેલા મનડા દોયા રે સાત ઘેર પાછા આયા સંતોના દરબાર રે નિરભેદી નિજા પર કે નામા રૂપ ગુણ નથી ગુરુ એ બતાવ્યું મથી અનુભવે આવ્યા રે જન્મ મરણ હવે નથી સંતોના દરબાર રે નિરભેદી નિજા પર કે પાંચ તત્વ પરખી લીધા આત્માના દર્શન કીધા પૂરા કામો કીધા રે ભવો ભવની ભાંગી પ્રાતિ સંતોના દરબાર રે નિરભેદી પર કે નવી સસ્તી નવી દસ્તી આનંદની થઈ વ્રતિ અખંડ આનંદ આવ્યો રે મારા ભેગી આખી સૃષ્ટિ સંતોના દરબાર રે નિરભેદી નિજા પર કે નિજામાં ત્રણ રંગ દીઠા એકતાના ભાવો મીઠા લાલ પીળો લીલો રે બધા દેવો એમાં દીઠા સંતોના દરબાર રે નિરભેદી નિજા જય ભગવાન ગુરુ મારા નિરભેદી હંસો પ્યારા ભેગા કીધા વાળા રે ભગવાન નથી ન્યારા સંતોના દરબાર રે નિરભેદી નિજા પર કે આ સંતોના જીવન આવું હોય કે ગમે તે આવે તો ત્યાં જાતિ પાટી રહેતી નથી. એને ત્યાં ગમે ત્યાં સંતને ત્યાં જઈ ચડ્યો તો એ બધા સરખા
સમભાવ દ્રષ્ટિ એના જાતિ પાટી કહેવાય શ્રેષ્ઠીની અંદર એ સંતોકને આપતી નથી, તો એને નિર્ભેદ કહેવાય, ભેદ રહિત. આપણે સંસારીમાં શું આવી જાય? અજ્ઞાનમાં ભેદ આવી જાય. આ આખર ના અબરું ઓને બધા આખર આવે, હું નિર્ભેદ થઈ ગયો. એમ આપણે નિર્ભેદ બની ગયા. તો હવે આ સમભાવ બધે રાખજો, બધામાં એક જ દેખજો. બધામાં ચેતન એક જ છે. કીડીમાં નાનો બન બેઠો, હાથીમાં તું મોટો ક્યું, બન માવતને માથે બેઠો, હાકન વાળો ટૂંકો તું. એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું વહાં ટૂંકો તું. આવી ભાવના આપણી થઈ ગઈ. પછી બધામાં એક જ તત્વ દેખાય રહ્યું, એક જ વિલસી રહ્યું. તો એ જ સત્ય એને એ માની લેજો. તો એ જેને એ માની લીધો હશે તો એની દશા બદલાઈ જશે. તો એને ભગવાન કહેવાય. ભગવાન લીધા જાણી મટી ગઈ તાણાર પાણી. આટમને અજવાળે વાલાની ઓળખાણ આવે. આપણામાં જે ચેતન છે, આત્મા છે, ક્યાંથી આવ્યો એ વિચાર કર્યો? એ ચેતન અગમ દેશમાંથી આવ્યો. અગમ ટકી આત્મા આવ્યો, પૂર્ણ થયો પ્રકાશ. અનેક સ્વરૂપ બનાવ્યા, ક્યાં સ્વામી બન્યો, ક્યાં દાસ થયો, જેની આપને ખબર નથી. ત્યાંથી આ ચેતન આવ્યો. એની આ વાત એને જે જાણી લીધું તત્વ, પછી તાણાવાણા રહેતા નથી. તો આપણો આત્મા જે છે, પરમાત્માનો એ અંશ છે. વારે વારથી આવે જ રહી સત્સંગની અંદર. તો એમાં લક્ષ્ય રાખ્યો તમે, તો એ આત્મા પરિભ્રમ નારાયણનો અંશી, એમાં નારાયણમાંથી આવ્યો. એ આપણામાં એ દાખલ થયો. તો એવું આને ઓલ્યો એક જ એનો અંશ છે. જેમ અગ્નિ છે, અગ્નિનો એક મોટો કોલસો આપણે લઈ દેવતા તણખો, પછી એને આમ ઠોકર મારો તમે તો અનેક ચીણગારીમાં એ પડે. તમે જોયું હશે તો અનેક કપડા ઉપર પડે તો કપડાને બાળ નાખે. તો એ અગ્નિ હોય તો અહીં બાળે ને, એ તો નક્કી ને. તો એમ આ બ્રહ્મમાંથી, પરમાત્મામાંથી, પરિબ્રહ્મ નારાયણમાંથી, એના અગ્નિમાંથી, એના પ્રકાશમાંથી, એના તેજમાંથી, એના નૂરમાંથી આ આત્મા પ્રગટ છે. અનેક આત્માઓ એ રીતે પ્રગટ થયા. એટલે એ આત્મા પરમાત્મા એમ કહેવાય રહ્યો. એનો અંશી એટલે, એનો દીકરો એટલે પરમાત્મા પિતા આપણા ને આત્મા એનો દીકરો હોય. એટલે એને અજવાળે, એનું આપણામાં અજવાળું હતું, એનું અજવાળું આ થયું. ત્યાં આંખ જુએ રહી તમારી, ત્યાં તમે આંખેથી દીઠો, કાનેથી સાંભળ્યું વાણિયા. તો એ અજવાળું કેનું હોય? ચેતનનું. આનું આટમને અજવાળે. એ આટમને એને અજવાળેથી આ ઓળખાણ થઈ આપણી. નકો ઓળખાણ થાય નહીં. શરીરમાંથી આટમ નીકળી જાય, ચેતન નીકળી જાય રહ્યો, પછી શું થાય રહ્યું? શરીરને વેલે શરીર કાંઈ કરે રહ્યું, પછી કાંઈ પણ નથી દેતો. તો એ તમે એ જાણી લ્યો નિશ્ચિત. તો આ તમે જાણી લીધું, પછી તાણાવાણા કેવા? પછી મટી ગયા તાણાવાણા. ભગવાન લીધા જાણી મટી ગઈ તાણાવાણી. આટમને અજવાળે, આટમનો પ્રકાશ છે. અહીં આ શરીર બધું કાર્ય કરે નહીં, નહીં તો કરે નહીં. શરીર બે ના કે આમ થઈ ગયા, આટમ નીકળી જાય. તો એનો એ પ્રકાશ છે. આટમને અજવાળે વાલાની ઓળખાણો આવી. ગુરુએ બતાવ્યા, ગુરુના શરણમાં ગયો. પછી તઈ ગુરુએ મને એસારો કર્યો. ગુરુએ બતાવ્યા ગોવિંદ મને મળ્યા મારો ખાવી. ખાવીને એટલે પરમાત્મા, પરિબ્રહ્મ નારાયણ, એને ખાવીને કહેવાય.